શહેરના ટાવર 4 રસ્તા પાસે આવેલ ઘી કાંટા રોડ ઉપર વડફળિયામાં છેલ્લા 15 દિવસમાં 3 જગ્યા પર ચોરી અને એક ચોરોનો નિષ્ફળ પ્રયાસ થતા સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવ્યા છે। વડોદરા શહેરમાં વધુ એક વખત તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે। શહેરના ટાવર 4 રસ્તા પાસે આવેલ ઘી કાંટા રોડ ઉપર વડવાડા ફળિયામાં છેલ્લા 15 દિવસમાં 3 વખત ચોરીનો બનાવ બન્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે। મકાનોમાંથી ડોલર, રોકડ, સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો। હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો આવે છે। આ અંગેની માહિતી આપતા હરેશ ગાંધીએ જણાવ્યું હતું કે શનિવારે તેમને ત્યાં ચોરીની ઘટના બની હતી। સવારે 5:34 એક ગાડી આવી હતી, જેમાંથી કેટલાક ઇસમોએ મકાનનું તાળું તોડી અને ઘરમાંથી ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી, જે સીસીટીવીમાં દેખાય છે। જ્યારે અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે કોઈ ધ્યાન રાખતું નથી, 15 દિવસમાં 3 ચોરી થઈ છે અને બહારથી પોલીસ પેટ્રોલિંગ કરીને જતી રહી છે, પૂળમાં આવતા નથી, અમને જાનનું પણ જોખમ છે। સવારે ચોરો 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે જ આવે છે। જ્યારે વડફળિયાના મકાન નંબર 4માં રહેતા અન્ય એક મહિલા પ્રજ્ઞાબેન ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકાથી 3 મહિના માટે વડોદરા આવ્યા હતા અને જાન્યુઆરી 31મીના રોજ વહેલી સવારે તેમને ત્યાં ચોરી થઈ હતી અને $25,000 લગભગ 12 થી 15 તોલા જેટલું સોનું ચોરી કરી ચોરો લઈ ગયા છે અને ઘરના તાળાને બધું તોડી નાખ્યું છે। આજે આ વાતને 20 દિવસ થયા પોલીસ ચોકીમાં જ્યારે જાય છે ત્યારે એમ કહે છે કે તપાસ ચાલુ છે, પણ હજી સુધી એમનું વળતર મળ્યું નથી। આ સિવાય અન્ય બીજી 2 વખત ચોરી થઈ છે, એનું શું કારણ છે? પોલીસ કોઈ એક્શન લે તો વધારે સારું। કાલે ફરી એક વખત ચોરીની ઘટના બની છે અને 5 દિવસ પહેલા બીજા એક ભાઈના ઘરે પણ તાળા તોડીને રોકડ, સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, પણ પોલીસ કશું કરતી નથી, તેમ પ્રજ્ઞાબેન ગાંધીએ જણાવ્યું હતું। મારું નામ હરેશ ગાંધી છે, હું વડફળિયામાં રહું છું। મારે ત્યાં શનિવારે સવારે 5:34 જ ગાડી આવી અને ચોરી કરી છે, તાળું તોડી અને મારા ઘરમાંથી બધું લઈ ગયા છે। રિસ્પોન્સ નથી, એક્શન નથી। પીઆઈ સાહેબની રાતના જ્યાં પીસીઆર વાન ચક્કર મારીને બહારથી રોડ પરથી ચક્કર મારીને જતી રહે છે, કશું જ નહીં। ઊભા રહે તો ખબર પડે ને અને ચોરી કરવાનો ટાઈમ સવારે 5 વાગ્યા 4:30 થી 6 સુધીમાં જ છે કે ફેરિયા હોય, દૂધવાળા હોય, તેમની વસ્તી ચાલુ હોય ત્યારે એ લોકોને મોકલું મેદાન મળી જાય છે। આ પોળમાં મારા ત્યાં ચોરી થયા પછી બીજી 2 વખત ચોરી થઈ છે અને એનું શું કારણ છે અને પોલીસો કંઈ એક્શન લે તો વધારે સારું એવું ઈચ્છું છું। અને 5 દિવસ પહેલા બીજા એક ભાઈના ઘરે પણ આવી રીતે સેમ તાળા તોડ્યા છે અને તેમના ઘરમાંથી પણ કેશ અને સોનું તથા ચાંદીની ચોરી કરેલ છે।